પછી હોય 3.5 લાખ રૂપિયા આપણે પૂછો હું બિઝનેસ કરો ફાઇનાન્સ છે અરે મારા બાપલિયા 3 લાખમાં ફાઇનાન્સ નો હાલે આમાં બંગડી વાળી ગાડી છૂટે ને તો ફાઇનાન્સ કરી કહેવાય સાહેબ વ્યાજ ખાતા નહીં કોઈ દી બાપના પૈસા લેતા નહીં મારા ભોળાનાથ ઉપર ભરોસો રાખજો યાર વિશ્વાસ હશે તો એક ને 1000 રસ્તા મારો નાથ ખોલવાનો છે અને ઈમાનદારી રાખજો કોઈના લીધા હોય તો જાહેરમાં કહું છું હૃદયથી દેવાની વૃત્તિ રાખજો યાદ નહીં તો કાલ નહીં તો 6 મહિને 12 મહિને આપી દેવાશે અને તમે જિંદગીમાં પાછા પડો તો બોલવાનું બંધ કરી દો યાર જેથી જેના વિચારમાં એવું આવ્યું ને કે લીધા પછી દેવું નથી થાય કરી લેજો એ કોઈ દી આગળ આવ્યા જ નથી એ આખી જિંદગી ભેળું કરવામાં જ્યાં 12 હાંધે ને તો 13મું તૂટી ગયું યાર પણ જેની ઈમાનદારી હોય તમારા પૈસા દૂધે ધોઈને આપી દેવાશે પણ બાપા જાળવી જાવ આવું કેવા વાળા અરે મારો દ્વારકા વાળો મારો ફળો ના ચાલે યાર શું કામ હાલે સત્યના માર્ગે હાલવા માટે થઈને ભરી બજારમાં તારામતીને વેચાવું પડ્યું અટાણે મારે તમારે એક બંગલો કે નાનું મકાન કે ગાડી વેચાય છે ને ગામ વાતું મંડે કરવા કે ખાલી થઈ ગયો છે ને ફાટલી નોટ થઈ ગઈ છે ને લૂંટાઈ ગયા છે ને આવું મને બોલવા આ તો યોથાનો રાજા હતો રઘુકુલી રીતિ સદા ચાલી આઈ પ્રાણ જાય બરું વચન ન જાય આવી જાની પ્રતિજ્ઞા હતી એ માણસ એક પ્રતિજ્ઞા માટે ભરી બજારમાં હરાજીમાં વેચાઈ ગયા કદાચ તમે વેચી નાખો ને વાંધો નહીં તમારે ખુદને વેચાવવું પડે તો ઇતિહાસ વાંચી લેજો સૂર્યવંશી રાજાની 32મી પેઢીએ ત્રિશુંગ રાજા થયા અને ત્રિશુંગ રાજાના દીકરા હરિચંદ્ર રાજા ભરી બજારમાં હરાજીમાં વેચાણા એક બાપ વેચાઈનો વાંધો ન હોય તારામતીને વેચાવું પડ્યું એનોય વાંધો નતો એક દીકરો રોહિત ભેળો હતો એને ભરી બજારમાં સત્યના માર્ગે હાલવા વેચાવું પડ્યું થઈને વેચાઈ ગયા